જૈન સમાજના વરઘોડામાં હાથીને લાવતા ફોરેસ્ટ વિભાગ દ્વારા હાથીને જપ્ત કરવામાં આવ્યો હતો। વડોદરા શહેરમાં થયેલ હરણી દુર્ઘટનાનો તંત્રએ બોધપાઠ ન લીધો ત્યારે ફરી આજે એકવાર જૈન સમાજના વરઘોડામાં હાથીને શોભાયાત્રામાં લાવવામાં આવ્યો હતો। ત્યારે ફોરેસ્ટ વિભાગના અધિકારીઓને જાણ થતાં ફોરેસ્ટ વિભાગ યાત્રામાં પહોંચ્યો હતો અને હાથીના માલિક પાસેથી શોભાયાત્રામાં હાથીની પરમિશન માંગવામાં આવી હતી। ત્યારે હાથીના માલિક દ્વારા ફોરેસ્ટ વિભાગને પરમિશન બતાવવામાં આવી ન હતી। હજી હરણીની દુર્ઘટનાને 1 મહિનો પૂરો થતાં તંત્રએ દુર્ઘટના પર બોધપાઠ ન લીધો ત્યારે આજે સવારે જૈન સમાજના વરઘોડા ખાતે શોભાયાત્રામાં લાવવામાં આવ્યો હતો। જો આ ખાતે કાંડો અથવા માનસિક સંતુલન ખોઈ બેસે અને હાથીના આજુબાજુ રહેલા લોકોને મારી નાખે તો ફરી એકવાર વડોદરામાં મોટી દુર્ઘટના બની હોત। જો શોભાયાત્રામાં હાથી સાથે 2 ડોક્ટર હોવા ફરજિયાત જોઈએ, પરંતુ ડોક્ટર પણ હાજર ન હતા અને ફોરેસ્ટ વિભાગ દ્વારા હાથીના માલિક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। હાથીની ઉંમર આશરે 60 વર્ષની છે અને હાથીનું નામ કૃપા પાડવામાં આવ્યું હતું। આ કાર્યવાહી ન થવા માટે ફોરેસ્ટ વિભાગના અધિકારીને ધારાસભ્ય અને નેતાઓના પણ ફોન આવ્યા હતા, પરંતુ ફોરેસ્ટ વિભાગના અધિકારી તસનામસ થયા નહીં અને સ્થાનિક નવાપુરા પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી। સાથે હાથીના માલિક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને આ હાથી મુક્ત થાય અને પોતે મુક્ત જીવન જીવી શકે તેવી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। એની પાસે કોઈ જાતના વેલિડ કાગળિયા હતા નહીં। પોલીસ પરમિશન જે લીધી હતી તે પોલીસ પરમિશનમાં બી હાથી ઘોડા ઊંટને એની છે, હાથીની પરમિશન છે નહીં, એટલે જાહેરનામાનો ભંગનામાં પોલીસનો થશે ગુનો દાખલ। અને બીજું ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને જે અમદાવાદથી અહીંયા વાહતુક પાસ ટ્રાન્ઝિટ પરમિટ આપી છે એમાં બી લખેલું છે કે જ્યારે બી તમે રોડ પર કે કશે જાઓ આવી રીતે પ્લેસમાં, પબ્લિક પ્લેસમાં, તો તમારે વેટરનરી ડૉક્ટર દાટ ગન સાથે જે બેભાન થવાની દવા હોય એની સાથે રાખવા, એ બી નથી એમની પાસે। એટલે બીજો હવે એ બી મને ડાઉટ જાય છે કે આ જે હાથી લાયા છે એ સાચો છે કે નહીં, એ નામની ટ્રાન્ઝિટ છે કે નહીં, એટલે આને માઇક્રોચિપિંગ છે। એટલે હું ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ફરીથી એક રિક્વેસ્ટ કરીશ કે આનું માઇક્રોચિપિંગ રીડ કરે અને કયો હાથી છે। જો ખોટો હાથી લાયા હશે તો ફરીથી એના પર ગુનો દાખલ થશે।